ખરેખર કોઈ દાડો કોઈને આવો નહીં કેતા લોટો ભરીને પાણી નહીં પાતા એવા માણસો મારા વિશે ટિકિટ લેવા આવ્યા હતા. શું કહેવું હરીભાઈ? હરીભાઈ એટલે ટિકિટ તો તમને ડેલિકેટ ની મળી ગઈ છે, હવે શું કે મોટું બગાડ્યું છે? ના ના કોઈ નહીં. શું વિચાર કરો છો? વિચાર મફુજી જે કરું છું એ બરાબર કરું છું હું. એટલે શેની ચિંતા કરો કેજો મને. કે જોવો હા 5 વર્ષ તો મેં ડેલિકેટમાં કાઢ્યો. હા હા બરાબર. મને વિજેતા બનાવવામાં મોટામાં મોટો હાથ તમારો અને તમારો વાહનો હતો. હા હા બરાબર. આ વખતે મને ડેલિકેટની ટિકિટ મળી છે, મળી. પણ આ વખત મફુજી હું હારું એવું મને દેખાઈ રહ્યું છે. શેના કારણે? જો હા. તમે તો ઠેરથી મને સપોર્ટ કરો છો, હા હા પણ તમારો વાહમાં જે અમુક માણસો છે ઈ આ વખત મારા વિરુદ્ધમાં હોય ને એવું લાગે છે મને. ના ના હરીભાઈ વભળો મારી વાત. એરી તમારી વ્યામ છે, એરી તમારા લગારે ચિંતા કરવાની નહીં. અમારો મેલો કદી ફર્યો નહીં કે ફરશે નહીં. બીજું કઈ નહીં મફુજી. આગળ મેં 5 વર્ષ રાજ કર્યું છે અને આ વખત હારી જાઉં તો આબરૂ ના જાય મારી. અને આમાં તમારે ચિંતા કરવાની શું આવે છે? તમારો કોમ બોલે ભલા આદમી રેકોર્ડ તોડ્યો તમે ગોમમાં. કોમ મેં કર્યા છે પણ અમુક માણસો દેખાતા નહીં. એને કેવું લાગે છે કે હરીભાઈ અમારું કામ નહીં કરતા. એટલે ભાઈ એવું કોઈ નહીં, હોમેથી પાસ થવું જોવો કે. તમે એરી ચિંતા ના કરો, એરી જવાબદારી મારી. એવું બે ધડક ફરો, બિંદાસ થી ફરો. તમે તાર રમતે આવી જાઓ એટલે વન સાઈડ આવી જાઓ તમે. મફુજી હા. હો વાતની એક વાત, મારા પડખે તમારે ઉભું રહેવાનું છે. બરાબર. હા. અને રાત દાડો એક કરી નાખવાનો છે મહેનત કરવામાં. કશો હતો નહીં, હું તમારા પડખે ને પડખે છું. હા હા એ બાપુજી હા. ચોકડ ગયા તા, ફોર્મ ભરવા ગયા તા, ડેલિકેટ ની ટિકિટ મળી ગઈ હરીજી. અલ્યા તારી મને ફેરથી ટિકિટ મળી. શેખાજી ખરેખર આગળ જોઈને જેવો સપોર્ટ કર્યો હતો ને, આ વખત એવો ને એવો તમારે સપોર્ટ કરવાનો છે મને. સપોર્ટમાં લગીને કેવું નહીં પડે લે. એટલે હરીજી ચિંતા કરતા હતા. હા મને કે અમુક માણસો છે ને મારા વર્ષે કે આડિયા નાખે છે. કીધું એરી ચિંતા તમે ના કરો, એરી જવાબદારી મારી. તમારે જો ચિંતા કરવાની આવે છે લ્યા. તમે કોમને કોમ ચેવા કર્યા છે ભલા આદમી. તમે તો રમતે રમતે આવી જાઓ. હા. મેં એરી જ વાત કરી. મેં કીધું વન સાઈડ આવી જાઓ તમે. અને અમે નહીં બેઠા લે. હા તમારા માટે રાત દાડો દોડશો. અને ગોમમાં અમે કેવું છે? ગમે તે કરી નાખશે પણ હરીભાઈ તમને ડેલિકેટ બનાવશે લ્યા. બસ શેખાજી મારે આવો સપોર્ટ જોવો છે. તમે મારા માટે દોડો અને હું તમારા માટે દોડ્યો. હા આ હું વિશ્વ આલું છું, વચન આલું છું તમને. એવું એમ? ઓવે કશો વાંધો નહીં, ચિંતા ના કરતા હો. સારું. કાકાજી કેવી મહેનત કરો હો. હા કેવી મહેનત કરો. પાછી વગર હા એમ શરીર તોડી નાખવું છે. હા. તમારો રાત દાડો એક કરી નાખવો છે પણ તમે ડેલિકેટ બનાવવા છે. તમારો જ મોણો છું ને તમારો ભાઈ છું. હા અને વોટ આપો અને વોટ આપી એક વિજેતા ફાયદો બનાવો. જબરજસ્ત થયો છે. શું? જે હરિભાઈ ના હોમા પક્ષમાં ઉભો છે ને એ મોણાએ તો કોઈ દાડો મોઢું નહીં વતાડ્યું, કોઈ દાડો લોટો ભરીને પાણી કોઈને નહીં પાયો, કોઈ દાડો કોઈને આવો નહીં કીધું. એટલે હીરો શું આપવાનો છે ધૂળ? એટલે હોમે કોણ ઉભું રહ્યું છે? હોમે ઉભા રહ્યા છે ચાંદજી. આ ચેન્જી ઓવે તો ભલા આદમી તમારે જો ચિંતા કરવાની આવે છે લ્યા. તમે રમતે જીતી જાઓ અને અમે જોડે રહી પાડશો. ચેન્જિંગ પાડશો. હા એમ સોખવેટ કરજો. હા. અને હોમે કેવું છે ખબર છે? હા ચાંદજી ગારા વગરનો માણસ છે. ઓવે બેકાર. 2 વખત પડ્યા છે ને ત્રીજી વખતે પડવાના જ છે. આ ચેન્જી ખાલી સ્પેશિયલ વોટ તોડવા માટે ઉભો રહ્યા છે મફુજી, જીતવા માટે નહીં ઉભો રહ્યા તો. પણ કેટલા માણસો મથ્યા હતા. સાચું. એટલે પાછું ખેંચી લ્યો. જો હોય ને પાછું ખેંચ્યું હોત હરીભાઈ રમતે આવી દોત. હા ખાલી વરઘોડું કરવાનું રહેતું તું કહડો. અમે બેઠા છો. વિશ્વાસ છે. બધાને સમાચાર આપી દેજો એમ કહું છું. હા જો હવે શાંતિ થઈ. શાંતિ તો થઈ મફુજી, હા પણ તો ચિંતા તો નહીં મળતી યાર એકદમ મને. એ તો રહેવાનું હરી. તમારા ઉપર અને તમારા હવા ઉપર મને વિશ્વાસ આવી ગયો. બરાબર. અને વિશ્વાસ હતો જ. બસ તાણ વિશ્વાસ રાખો અમારા મેલા ઉપર. રમતે જીતી જાઓ. મને વિશ્વાસ ચેન્જી નો નહીં. એટલે ચેન્જી શું કરવાનો છે? ચેન્જી થી શું વળવાનું છે કોહડો? અરે મફુજી અમે કેવું છે હા કે હોમે કોઈ મજબૂત માણસ કેપેબલ માણસ હોય અને એના હોમે આપણે હારે તો આપણે અફસોસ ના થાય. આ ચેન્જી જેવું હરી જાય તો આખી જિંદગી યાર આબરૂ જાય આપણી. કશું ના જાય. રે 2 વખત પડ્યા છે અને આ ત્રીજી વખતે પડવાના જ છે. એ સાચું છે. તાણ પછી એ ત્રીજી વખત પડશે તો એટલે એને આબરૂ નહીં થાય. હવે મફુજી હા. વધારે દાડા બાકી નહીં, રાત દાડો મહેનત કરવાની છે. હવે તમારે કેડ કાઠી બધવાની છે. હવે પાછી પોની ના કરતા. હા ગમે તે તમને આવે છેતરવા આવે, ફોલાવા આવે, કોમ કરી દો ને તેમ કરી દો. વાતમાં આવવાનું નહીં. હા આ પાર કે પેલી પાર. હું કલાક રહી અને તમારા ઘેર આવું અને આપણે બે ભેગા થઈ અને બધું આયોજન કરો. કશો વાંધો. હો. હા હા
કાળ મુઠો લોહી પી ગયો છે બીજું કોઈ નહીં હવે એટલે કની વાત કરો છો લ્યા? ખાઈ પી ચેડો પડ્યો છે આખા ગામની પથારી ફેવરી નાખી છે એટલે ચીયો તમારા ચેડે પડ્યો છો નોમ લેવાનું ખાલી. અલ્યા 5 વાર તો મર્યો તો આમ ફેરથી ઉભો રહ્યો છે પાછો કની વાત કરો છો? હરિયાની વાત કરું છું એને ટિકિટ મળી ગઈ લે ડેલિકેટ ની હરિયાને ટિકિટ મળી ગઈ એમ? તો તો તમે શું કરતા હતા તાણે? વાતો આપણે ખાલી વાત જ કરી છે બાકી કોઈ નહીં કર્યું લ્યા હરિયો ફેર ચૂંટણીમાં ઉભો રહે અને ડેલિકેટ બનીને આવશે એમ ને? ખરેખર હા આ વખત હેરો જીતી જાય ને બહુ વેચી મારશે અને ક્યાં આપણે કાઢી? આપણે ખાલી બેહી રહ્યા લ્યા તમે ચિંતા કરશો ને. હરીને હલા ફેર હું બાયણામાં પગ નહીં મેળવાડ્યું. વોટ માંગવા આવશે એટલે ચોખ્ખું કહી દેજો કે હરી તું અમારામાં નહીં. મગજ છે લે ચમ મગજ છે તમાર ચમ તમે હરી મુઠા ઉપર ના પાડશો આ પછી હેરો જીતી જાય તો આપણે હું થાય લ્યા પહેલા આપણો ટાર્ગેટ કરશે આપણો પાડશે હેરો એ વાતે સાચી આમ વિચારાય જેવું છે. એટલે કાકાજી. આપણે એમ નહીં આપણે અળખું નહીં થવાનું અને હરીમ પાડવાનો છે હા એ વાત સાચી છે. ગમે તે કરો પણ ઓનો વોટ તોડો ને તોડો પણ હવે કેવી રીતના તોડશે? હવે આખા ગામમાં ખોનજી પ્રચાર કરશે અને બધાને કહે કે હરીન વોટ ના હાલતા એટલે ખેગારજી આ ગામમાં બધા આપણા નહીં. એટલે હરીફાનાય નહીં આખું ગામ હરીફાનું વિરોધ છે વાત સાચી છે. આખું ગામ વિરોધમાં છે અને આપણે વિરોધમાં પડશે ને એટલે બધા નજરે તરશે કે જોવો વાયને વિરોધ કર્યો ખેગારજી અને ભૂપતજીએ. એ વાત સાચી છે તાણે એટલે આના માટે આપણે કોક રસ્તો કાઢવો પડશે. અને અમે માણસ કોને ખબર તમને હા ચેન્જી ચેન્જી છે. તો ઓ તારી એલા મૂર્ખાને ખબર નહીં પડતી હોય. 3 વખત આરે ઉભો રહ્યો, 3 વખત પડ્યો છે, હાર્યો છે અને આ વખત ફેરે ઉભો રહ્યો. એના કરતી તો હરીહારો આમ તો હારીએ નહીં હારો કે ચેન્જી નહીં હારો? હવે ચેન્જી આના ઘરનું હારું નહીં કરી કેતો એ આપણું શું હારું કરશે? એ બધી વાતો જવા દો હરીશીર તો પાડવો એ વિચારો તમે હેડો અરે વિચારો છું ખેગારજી, હરીને તો એવો પાડવો છે કે એની પેઢીમાં કોઈ દાડો કોઈ ચૂંટણીમાં ના ઉભું રહે એવી રીતના પાડવો છે. હરીમ પાડવા માટે એક રસ્તો છે હું ઉભો રહ્યો એમ? હા એ તૈયાર થઈ ગયો એટલે થોડી ઘણી આબરૂ છે પડતી કરાવી છે. અલ્યા. હા વોટ હા વોટ ખેગારજી ચૂંટણીનો માહોલ હું જોવાનું છું. મને કેવું હોય ખબર છે? આપણા જોડે ફરવા વાળો, આપણા ભેગો રહેવા વાળો એનું વોટ આપણા ના પડે બહુ કરશે લ્યા એવું હોય છે. મારી વાત ઓપડો, તમે ફોરમ ભરજો. હું ના તમને હવે વધારે ખબર પડે છે, મને ખબર નહીં પડતી. અલ્યા ગામમાં મેં ચોય હારું રાખ્યું નહીં યાર હમ. કેટલા ઝઘડા કર્યા ગામમાં મેં હા ખેગારજી એક આઈડિયા કરશે. હું હરીના વિરોધમાં કોઈક મોણો ઉભો કરશે અને એ મોણો કેવો જોવે ખબર છે? હા. એનું ગામમાં મોન હોય, ગામમાં નોમ હોય એવો મોણો જોવો હો, સત્ય નહીં. કોઈ છે નજરમાં આવે છે? એક છે કોણ? અરે વાહ ખેગારજી વાહ, ખરેખર એ મોણોનો અમે શોખ છે. હા સરપંચ બનવાનો શોખ છે, ડેલિકેટ બનવાનો કોમ નહીં કરવા, ખાલી નોમ જોવે છે કે ચો જાવું છે ડેલિકેટ ના કુએ એવું નોમ જ જોવે છે. એને જીતું હોય તો જીતે ને કે કોઈ નહીં વોટિંગ તો તોડી નાખશે ને હાવ તોડાવશે, જોડે રહીને તોડાવશે. અને ઈવનનું વોટિંગ કેટલું છે સાચું, મોટા ભાગનું વોટ હરીફા ઈવનનું જાય છે વાત સાચી છે, વાત સાચી છે. અને ઈ માણસ ઉભો રહે એટલે વોટ તૂટી જાય ઓટોમેટિક તૂટી જાય અને આપણું નામે નહીં આવે. અલ્યા પણ મોન છે મનાવશે લ્યા. આરી ને ચૂંટણી રાજનીતિ એવી છે ને ગમે એવાને માં ઉતારવા હોય ને તો ઉતરી જાય લ્યા. આમ તો પાછા હરક પર દુડાસી હો થોડી હરક મોટી મોટી વાળા વાતો કરશે ને બસ એટલે મોની જાય તમે ચિંતા કરશો ને એ જવાબદારી મારી. તો વાર નહીં કરવી હેડો હતા હેડો હાલ ના હેડો જલ્દી હેડો યા ગમે તે કરી અલ્યા, તમે પરસોન કી લ્યા પેલા પાડવાનો છે મુરત કરે છે પનોતી. એટલે ભલા બી તળબૂચ ખાઈને વચ્ચે નાખું છું યાર અરે ખેગાજી આ બીખેજ માં ઉભું રહેવા ના પાડું છું કે આપણે નહીં ઉભું રહેવું જોઈએ. પાણી પી લ્યો. સેકન્ડ નહીં હારા છે ઓવે પણ ખેગા ગમે તે થાય હરીને આ વખત રેત ખવારવી છે. ખરેખર ભૂમતાઈ આજથી 5 વર્ષ પહેલા તમે જે મારા માટે હળીઓ કરી હતી, જે મારા માટે દોડ્યા હતા, જે મારા માટે ઉજાગરા કર્યા હતા, એ બધું ફેરથી કરવાનો સમય આવી ગયો લ્યા. 5 વર્ષ તમે મને ડેલિકેટમાં રાખ્યો છે અને સરકારે
ફેરથી મને ટિકિટ આલી છે ડેલિકેટની. ટિકિટ મને આલી છે. મળી ગઈ હા ફેરથી હા ફેરથી. ટિકિટ મળી ગઈ. ટિકિટ મને મળી જાય. ખરેખર ફમતાઈ પેલી વખત જે બહુમતીથી જીત્યો તો ને એનાથી ડબલ બહુમતીથી તમારે મને જીતાડવાનો છે. ઓતારી પેલી વખતે તું ફાઈ ગયો તો અને હવે આ વખત આવ્યો છે ને હરી એટલે આ વખત હવે ગોમમાં કોક નવું ના થાય ને તો મને કહેજે ખાલી. ખરેખર ફમતાઈ મને મારા ઉપર વિશ્વાસ નહીં. મારા હંગાત જે માણસો ઉભા છે એના ઉપર મને વિશ્વાસ છે કે લે મારે દોડવાની જરૂર નહીં. મને જે માણસો સપોર્ટ કરે છે એના મારા માટે દોડશે, મને જીતાડવા માટે દોડશે લે. હા એટલે અમારા માટે તમે છે ને ભગવાન થોલ્યા તમને કહું હું અને બે ગોદડા ઓઢીને અને સુખ શાંતિ હુઈ દો. તમારે ચોય દોડવાની જરૂર નહીં. હું અને મફુજી 2 જણા ગયા હતા. ખેડે આવતા હતા એટલે ખેગારજી ધચ્યા અને ખેગારજીને કીધું કે ખેગારજી ડેલિકેટની ટિકિટ મને મળી છે. અરે ખેગારજી રાજી રાજી થઈ ગયા લ્યા કે હરીભાઈ ચિંતા ના કરો લ્યા, અમારો આખો વાહ તમને સપોર્ટ કરશે અને ફેરથી જીતાડશે લ્યા. મને અલગ છે કે આ ભગવાન જેવો માણસ ફેરથી આવ્યો અમારા ગામમાં. હું એમ કહું છું આનો કોમ કેટલા હારે બોલતા હશે હે. હોમે કોણ છે જે દર સાલ હાલતો આવે છે ને ચેન્જી એને ઉભો રહ્યો છે લ્યા. ચેનો છે એમ ઓવે કશો વાંધો નહીં. આ વખત ચેનો તમને નડશે નહીં તો હું ઘેર જઈને ઉપાડી આવ્યો તમને. અરે ઉપાડવો નહીં એને ખાલી વોટ ના હાલતા, વોટ હાલવાનું છે મને. એને આની ઓકાત બતાવવાની છે યાર. સિક્કો હા, સિક્કો વાજી ગયો એટલે પટીજી વાત હરીજી. તો હું ફેરથી ડેલિકેટ બની ગયો ને. ઓવે તમે બોલ્યા એટલે ફાઇનલ. ઓભળો બની ગયો નહીં બની જ્યાં સમજી લ્યો. ઓવે અને છે ને તો ફરવાનું નહીં આ વખત. હું ફર્યો અને હું મદદ કર્યો. અહીં શું કહેવાનું કે હરિભાઈને વોટ આલો અને વિજેતા બનાવો. હું જવું બધી તૈયારીઓ કરવાની છે. કોઈ ચિંતા કરશો નહીં કારણ કે તમારા કોમ એવા બોલે છે હરીજી. તમે ઓગણે ઓગણે રોડ લઈ ગયા છો, તમે ઓગણે ઓગણે બ્લોક નાખ્યા છે. હે ફૂમતાઈ કોઈ છોકરું છે ને અડવાણું ફરતું હોય ને તો એને કોકરી ના વાગે એવું કરીને મેલું છે હરીજી. એટલે ફૂમતાઈ એમ કેવું છે ખબર છે મારામાં દયા બહુ છે. ઓવે ઓવે મને જીવ તરત બળે છે યાર. તો તાણી આ જો તમે બૂટ પહેર્યા છે, મેં ચપ્પલ પહેર્યા છે. ઓવે, ઓવે. હું કોઈ દાડો મોટાઈ નહીં કરતો. નહીં કરતા એટલે આ તમે અમુક અમુક જગ્યાએ કોમ કર્યા છે ને એટલે અરે કોમ બોલે છે તમારે એમ. માણસને કદી નોમથી નહીં ઓળખવાનો, એના કોમથી ઓળખવાનો. હા હું એમ જ કહું છું અને કે હું મારા કોમથી ઓળખું છું. ઓવે ઓવે અમુક અમુક જગ્યાએ તમે કોમ કર્યા છે ને એને બોલી છે એમ. અને અમુક જગ્યાઓ જે બાકી રહી ગઈ છે એ હવે પૂરી થાય. ઓએ એ તો વાત જોઈને થાચા સ્વામી હજુથી કોઈ પૂરું થયું નહીં અમારે એમ ને એમ પડ્યું છે. મારે તો અત્યારથી હળીઓ ચાલુ થઈ ગઈ છે બરાબર. અને તમે ફરો એટલે કહેજો શું કહેવાનું કે હરિભાઈ વોટ આલો અને વિજેતા બનાવો. હરિભાઈને વોટ અપાવી અને એમને વિજેતા બનાવો. આવું ને લ્યો આવજો હો. ગોદડા ઓઢીને તમે તાર હોઈ જો. અરે તમે બેઠા છો, મને કોઈ વાતની ચિંતા નહીં લ્યા. ચિંતા તો તને હવે થાહે. હું શું કરું છું ને એ તું ખાલી જોજે. હા અને આ વખત તું ખાલી ડેલિકેટ બની ને તો મને કહેજે એમ. ઈ બાજુ ગયા તા ક્ષેત્રમ ગયો તો એટલે કેટલી ઘણા ક્ષેત્રમ પડારા હો. ગામમાં શું ચાલે છે એ ખબર નહીં. કે હું સાલાવાડી ગોમ્બો ઝઘડો થયો જોય. તમારો દુશ્મન ફેરથી ચૂંટણીમાં ઉભો રહ્યો. હરી ઓવે તારી ઉપાધિ કરી મને એને ટિકિટ મળી ગઈ ડેલિકેટની. એટલે આપણા ગામમાં બીજા માણસો મરી ગયા છે. એટલે બસ ગઈ આ આપણા એકલા ગામની ચૂંટણી ના હોય, 5 ગામની હોય અને 5 ગામમાં હરી એકલો ઉભો રહ્યો છે અને હોમે પેલું ચેન્યું. એ ચેન્જન તો જવા દો ને. દર વખત પડી જાય છે એ રહ્યો. એક વખત જીત્યો છે એ રહ્યો. એ ભૂપતજી હા. હું કહું લ્યા હા આપણે જે માણસ નક્કી કર્યો એની જગ્યાએ બાસ્કેટ ઉભા કરવા ઓહે ને હા હવે હારા એના ઘેર હમી રીત નહીં ઉભા રહેતા. એ ચૂંટણીમાં ચોથી ઉભા રહી લે હારાય ના લાગી એ વાત સાચી. તાણી. ચમ હારા ના લાગે એટલે એટલે બાસ કઈ એની અંદર બોલતે આવડવું જોવે. આવડે છે બોલતે? કોઈ દાળ હારું બોલ્યા છો? ના મારે તો કોડિયા હાર ફાડેલું છે ને. હા તમે ભાષણ કરવા ઉભા રહો ને એટલે જભા વેરાઈ જાય. ઓવે એ વાત સાચી. તાણી
હવે ખેગારજી આપણે જે કોમે હેડ્યા છે ને એ કોમે હેડો ને કે જો ટિકિટ ની તારીખ જતી રહી ને તો પછી રહ્યા ઓય હેડજો હેડજો તાણે. એટલે ચોકણ જો તમે અમે આવો અમે આવા હાલ એટલે પણ કહો તો ખરી હવે કહી દઉં કહી દો ને હરીને પાડવા ફરસ આ કોઈ કહેતા નહીં તમે માણસ ઉભો કરે છે ચૂંટણી લડવા અમારા તરફથી પણ એ બે જણા તો હમે હમે ઉભા રહ્યા છે તો હવે ત્રીજો જે રીતનો ઉભો કરશો અપક્ષમાં હા એ વાત સાચી હો તાણે એટલે હરીને પાડવો છે અને માણસ જેવો તેવો નહીં લ્યા કેપેબલ છે તાણે એવું છે એમ? હા આપણે એક જ નક્કી કરી નાખવાનું છે હરી પાડવાનો છે હા એમાં તો હું સપોર્ટ કર્યો તૈણ થઈ ગયા બેના ભલા તૈણ છે ખેગાર આ મુરત હારું કેમ રહી લ્યા હેડો. આપણે જીતેલા જ છે હવે અરે, ક્યાંનું ઉભો રાખવાનું છે નામ તો કહો તમે હેડો ને મારા અંગાત જોજો ખાલી હેડો પણ આમ કેપેબલ તો છે ને અરે કેપેબલ ને જેન્યુન છે જેન્યુન હા. તાણી તો કે પછી આપણે મોણો ઉભો કરો ને કોઈ વોટ ના હાલે તો અરે એ બધી ચિંતા તમે ના કરો તમારા યાર હાલ આપું છે અમારા અંગાત ઓય તો હેડો ને તાણ હેડો હેડો ભૂમતાઈ આ ભૂમતાઈ ઓય ચાલ્યા હા કો છો આજો આજી ગુદી કેટલી કલા ઘરમાં બેહી રહ્યો 5 વર્ષથી તો બેહી રહ્યા છો એ તમે મને મારવા આવ્યા છો ત્રણ જણા થઈને મારવા નહીં આ ગોમને બચાવવા આયા છો કે હું છું? સંકટ આવ્યું છે કોમ પર ખેગાજીને પૂછો શું થયું સંકટ એટલે કોઈ બાચી વગર નું લ્યા કેમ? અને આપણે વર નહીં રાખે ને તો બધા ફેદાઈ જા કે પણ શું થયું યાર કહો તો ખરી એટલે તમને કોઈ ખબર નહીં ના બસ તાણી અલે ઓમો નમો રહી જશે આપણે તાણી અલ્યા ઓમો નમો તો આપણું નોમ છે બહાર નહીં ને કરતું નોમ બહાર કાઢો તાણી શું કરવાનું છે એમ કહું છું હું અલે જે આખા ગામની ઓર રાખીને ફરતા હેડો છો હા આ ફરું છું મને બધી ખબર હશે પણ તમે ચોખવટ કરો તાણી કે પેલા દશમન ને ટિકિટ મળી ફેરથી હરિયાને હરિયાને મને ખબર છે અને ટિકિટ મળી ગઈ છે ફેરથી અને તારે મને ભેગો થઈ ગયો એટલે તમને ભેગો થયો હું ગામમાં ભેગો થયો તમે શું કીધું એને એને મને કીધું હા. કે જે વખત જેવો સપોર્ટ કર્યો તો એવો ને એવો આ વખત સપોર્ટ કરજો એટલે તમે આ પાડી મેં કીધું છે સારું કશો વાંધો નહીં તમે તારે બે ગોદડો ઉઠીને અને શાંતિથી હુઈ જો તમારે ચોય ફરવું નહીં અમે ફરશે ને અમે સપોર્ટ કરશે એને ઓઢીને હુઈ જાય ને તો તમે તાપે બળશો ઓવે એટલે તમે શરમ નહીં આવતી લ્યા તો શું કરવાનું તારે ફૂમતાઈ ઓમો નમો છે ને આપણી ભેટી ડૂબી જાહે કાઈ નોમ નહીં નીકળે મરી જો લ્યા આપણા મોટા આગેવાન થઈ અને તમે આવું બોલો છો મરી જો આના કરતે અલ્યા પણ- તાણી પાર આવે તમારા નોમનો આપણે ખાલી વોટ આલવા જન્મ લીધો છે પણ એમ નહીં કહેતો કરવાનું શું તાણી કોહડો એ ગમે તે કરો પણ હરીમ પાડો હરીને પાડવાનો છે અને અમે રસ્તો કાઢી નાખ્યો છે જુઓ હરી પડો પણ નહીં પડે એ તો ચમ? કે હોમે ચેનો ઉભો રહ્યો છે અને ચેનાને કોઈ વોટ નહીં આલે અને હરીને હવ વોટ આલશે પણ અને એનો જીતી જાય તમે ચિંતા ના કરો કીધું તો ખરા કે અમે રસ્તો કાઢી નાખ્યો છે તમારા કોઈ રસ્તા કોમ નહીં આવી હરી અટાકથી જીતી જાય એ નહીં જીતવા દેવાનો હરીને નહીં જીતવા દેવાનો અમે રસ્તો દેવો કાઢ્યો છે શું કરશો તમે શું કરશો એટલે આપણે છે ને તમારે ચૂંટણી લડવાનું છે મારે ચૂંટણી લડવાની છે હા અને ડેલિકેટ બનવાનું છે ડેલિકેટ જેવી તો શકલ દેખાય છે એટલે ડેલિકેટ જેવું હશો ડેલિકેટ જેવું નાક કોઈ દેખાય છે એટલે ઢંગારો દેખાય છે ફૂમતાઈ. મારામાં અમે પેલા વિચાર્યું તું કે હું ઉભરો બરોબર ઓય. પણ હું ના ચાલુ પછી અમે ભૂપતજી નું વિચાર્યું આપણામાંથી એક કે ના ચાલે બધા પહેલા તમને એ એવું ના વિચારો એવું ના વિચારો તમે ચાલો એવા છો લ્યા અને કુલ તાણી. આ શકલ ડેલિકેટ ની નહીં લે હા આ બંકો ખાલી ગોમો નીકળે ને તો ડેલિકેટ જેવો જ લાગે છે લે જેની શકલ સિંહ જેવી હોય ને એ ડેલિકેટ માં સારો લાગે પછી કાળા કૂતરા જેવી શકલ હોય ને ડેલિકેટ માં ઉભા રહ્યા હોય ને તો ના સારું લાગે લ્યા હરીની અને હરી પહેલા લાગતો તો ડેલિકેટ જેવો હા નહીં. હવે લાગે છે હરીની શકલ આપણે કોઈનું નામ નહીં લેતા કોઈનું નામ ના લેવાય કઈ દક પણ આપણે છું હતો છે મારી વાત આપણો તઈ બેહો હું તમને સમજાવું એટલે હું સિંહ જેવો લાગુ છું ઓફળો ફમતાઈ જો તમે ડેલિકેટ બનશો ને એટલે પોત ગોમાના સરપંચ જેટલું પદ તમને મળશે પોત ગોમાના સરપંચ જેટલું લ્યા અને તમારી એન્ટ્રી થાય ને એટલે પહેલથી કહે કે ભાઈ ડેલિકેટ સાહેબ આવે છે જગ્યા આવી ગયો રાવણામાં આપોઆપ જગ્યા થઈ જાય એટલે આવું તો મેં વિચાર્યું જ નતું મારું બેટું પછી કોક મહેમાન તમારા ઘેર આવશે ને તો કઈ ચોકન જવું છે કે ડેલિકેટ ના ઘેર જવું છે હા નામ પડી જાય નામ પડી જાય નહીં હોવર ઉધી નોમ થઈ જાય કે કનાઈએ કે ઘૂમતાઈ ડેલિકેટ ના કુએ ગયા હતા અમે
એવું અને ફૂમતાઈ, તમે જીતવાની લગીરે ચિંતા ના કરો. આ હરિયો છે ને આ ફેર નહીં આવે. તમારી હોમે ટક્કરની જાલી કે ચમ કે આખું ગોમ એના વિરુદ્ધમાં છે. અને આપણા વાસ ચેવડા ચેવડા છે. હવે તમારો વાહ વિચારો ચેવડો છે, અમારો વાહ ત્યાં જોડે રહીને જીતાડવાની જવાબદારી. ઓપડો મારી વાત હરીન તો છે ને ફોનમાં હું ઘણું સમજીને આવ્યો છું. શું કીધું ખબર છે હા. કે જો તમે જે જગ્યાએ કામ કર્યા છે ને એ જગ્યા વાળા તમારા ગણ કદીએ નહીં ભૂલી, કારણ કે એને છે ને આપણે નહીં ગમતી ને એ જગ્યાએ જ કામ કરેલું. એટલે નાના છોકરાને કોકરીએ ના વાગે એવા તો ઓગણા કરી આલ્યા છે, એવા તો રોડ કરી આલ્યા છે એને. ખાલી આખા ગોમો ટાળ્યા કને આપણા આ હજી સુધી એમને એમ રેત પડી હા તાણી. પણ ફૂમતાઈ, આ વખત એના છે ને ઈટનો જવાબ પથ્થરથી આલવો છે, પણ કેવી રીતના એને ખબર ના પડવી જોઈએ. ખબર ના પડવી જો વાત તમારી સાચી. અરીન ચાનો બે જણા હોમાં ઉભા રહ્યા છે, હું કના હોમે ઉભો રહ્યો. અરે તમે શું કરવા ચિંતા કરો છો ભલા આદમી? આપણે અપક્ષમાં ઊભું રહેવાનું છે. ઈ બેના હોમે. હા. બરાબર, અપક્ષનો રસ્તો તો ખાલી જ પડ્યો છે લ્યા. અને અપક્ષમાં તમે જીતશો ને એટલે હરી અને ચેન્જી કરતા તમારું નામ મોટું થાય. ભૂપતજી, એ બધી વાતો તમારી સાચી છે, હા. પણ જો મારા પાસે પહેલી વાત તો એ જ કે ફૂંચી ખવાય નહીં, બરાબર. અને આમાં રૂપિયાની જરૂર પડે, હં. એ- અને મારા પાસે છે નહીં. તમે શું કરવા ચિંતા કરો ભલા આદમી? અમે નહીં બેઠા તો અને આપણે કોઈ ઝાઝો ખર્ચો નહીં કરવો. આપણે ગરીબ બનીને ચૂંટણી લડવી છે. હા. તાણી. ગરીબ બની વિજેતા થવું છે એમ ને. હા. તમે ખાલી ઉભા રહો, બાકીનું આયોજન અમે કરશું. નાના મોટો ખર્ચો તો થાય ખેગાજી. અમે નહીં બેઠા લ્યા. એ બધી જવાબદારી અમારી. તો પછી હું આજે પાછો નહીં પડું, કાલે પાછો નહીં પડું, તમને કહું હું. બસ તૈયાર થઈ જો. ગરીબોના મસીહા. હવે ગમે તે કરો પણ હરીને વોટ તોડો. એ ખેગાજી, વોટ એકલો નહીં તોડવાનો, જીતવાનું છે. એટલે ફૂમતે વોટ તોડીને જીતવાનું છે. હા. અને સાચી વાત કરું તમને, હા. હાલ તમે ઓદરો છો. તારો ભાવ વાંચો, તું ઓતરો હે. તમને નહીં કહેતા લ્યા. તાણી એટલે પેલી ઓદરા વચ્ચે મંડાડીઓ નથી ફાઈજી. ઓદરા વચ્ચે હા, પેલી વાર્તા નહીં આપડી તમે નાનપણમાં કે બે ઓદરા વચ્ચે મંડાડી ફાઈજી હતી. થાય એમ નહીં. બે મનાળીએ વચ્ચે ઓદરો ફાઈ ગયો. એટલે હરી અને હારું ના માલો હું એમ કહું છું શીખો. એટલે હરી અને ચેન્જી હાલ મંડાડ્યો છે અને તમે ઓદરો. હા. અને તમે ફાઈ જાઓ લ્યા. કશો વાંધો નહીં, ઓદરો બનવું પડે ને તો હું ઉપ કરું છે પણ જીતું છે. હાચું. શું કેવું? હાચું. તાણી હવે છે ને ખેગારજી, હા. આપણે બધી તૈયારીઓ ચાલુ કરજો એમ. હવે તમે લગીને ચિંતા ના કરો. ગોમો કોઈને ના કર્યું હોય ને એવું નવું કરવું છે. હા, હવે એક જ વાત કે ગોમમાં વાગશે ડંકો અને ડેલિકેટ બનશે બંકો. ઓય વાહ. કરી તો તૈયારીઓ હડો. વાહ ભાઈ વાહ. ગામમાં વાગશે ડંકો અને ડેલિકેટ બનશે બંકો. એટલે તમને શરમ આવી જોવે. મોહણી જવાની ઉંમર છે અને ઉમેદવારમાં ઉભા રહ્યા છે. ગરીબોનો મસીહો. આપશો મને સાથ, નહીં મૂકું તમારો હાથ. એટલે તમે કોઈનો હાથ પકડ્યો જ નહીં. ચોથી તમે હાથ મિલજો. વોટિંગમાં નડશે અને 100% પડશે. હાથમાં છે બંદૂક. ખરેખર આ જોઈને તો તમારો બા જીવતો હોય ને તો વોટ ના હાલે. અલે ભૂમતાડજી, એ ભૂમતાડજી, ઓય આવ. આવું ખેલ કર્યા છે. આ હાથમાં બંદૂક હારી લાગે છે એની પહેલા હું બોલ્યો તું? એટલે હું રાજી થયો. હું કીધું કે ભૂમતાડજી એટલે ખેલ કર્યા છે એમ એવું ના નહીં, બોલ્યો? એમ નહીં. તમે ઉભા રહ્યા ઓવે, અપક્ષમાં ઉભા રહ્યા ફોટામાં કોણ દેખાય તને? એટલે એમ નહીં. ડેલિકેટ બનવાનો તમને ક્યારથી શોખ જાજો? હવે બલ્લુ જો જીવવાના વરા કોઈ બાકી છે નહીં, બરાબર. એટલે એક જ વિચાર્યું કે ગામમાં થોડુંક નોમ બનાવી જવું છે એમ. નોમ બનશે, હા. પણ તમે મોટી ભૂલ કરી છે. કેમ? તમારે આ નતું કરવાનું. કેમ? બંદૂક શા માટે લીધી? બંદૂક છે ને અમુક અમુક દુશ્મનો છે મારા, તને કહું. આ ફોટો જોઈને જ મારા હોમાં નહીં આવી, તને કહું હું. વોટિંગમાં નડશે અને 100% પડશે. તો આ ચો લખવાના આવે છે? આ તમારા લખવાના આવતું જ નહીં. એ મારા દુશ્મનો માટે એક ચેતવણી છે, તને કહું.
એક વાત કહું હે. રે તો નહીં ચડન ના રે નહીં ચડન ના હારી બોર્ડ તમારો બા જીવતો હતો ને તોય વોટ ના હાલો તમે શરમ આપી જોવો તમને એટલે મોહણી જવાની ઉંમરે તમે ઉભા રહ્યા છો હું એ વોટ ના હાલું હે એટલે હારું લાગુ પડશે વોટ નહીં હાલું એટલે તું વોટ નહીં આલે એમ તમે કોઈ કહેવો તો વોટ નહીં ફૂમતાજી વોટ તારું જોતું નહીં તારું એક વોટ છે અને તું આટલી બધી દાદાગીરી કરી રહ્યો એટલે લે હે સમજી શું તું હે સમજી શું તું હે તો પછી હોય શું કરવા હાથ જોડીને ઉભા રહ્યા છો ગરીબ થઈને હા નહીં એટલે તમે ગરીબ લાગતા જ નહીં વાત કરો છો આ હોય હાથ જોડ્યા છે હોય બંદૂક લીધી છે અને હોય હાથ ઊંચો કર્યો છે આ મતલબ શું આનો મતલબ એક જ કે આબુ એટલે આબુ જેલિકટમાં તને કહું હું એક વાત કહું હે તમે ને વાઘુજી આખી જિંદગી દારૂ પીધો છે અને ઉભા રહ્યો છો એટલે કોઈ તમને વોટ ના હાલે આ જોઈ લેજે આઈ ના બતાવું ને તો મને કહેજે ને ઓફર મારી વાત હવે તો એક જ ટાર્ગેટ કે જો કદાચ છે ને આવી ગયો ને તો પહેલું જીસીબી છે ને તારા ઘર ઉપર ખડાય હા મારા ઘર ઉપર અને રાતો રાત તારું ઘર ના પાડું ને તો મારું નામ બંકો નહીં લે એવું છે એમ હા એકલો છું. કોઈ ચિંતા નહીં તમારે ઘર પાડી દેજો ગમે તેમ તો ઊંચી દે ઘરે એક જ છે કે તારે હા પણ હું તમને નડ્યું તમે જીતવા નહીં જ. એવું એમ હા જીતીને બતાવજો હવે તારાથી થાય એ કરી લેજે તો મને લગી રે ખાલી એમ મેક મળી કે ભાઈ બલ્લુ આ વાતમાં હતો તો રાતોરાત ચોક હોઈ જાય તને ખબર નહીં એટલે પડે હાલ નહીં નડું હાલ તો સપોર્ટ કર્યો પણ આ શું લખ્યું છે વોટિંગ માં નડ્યા ને 100% પડશે એટલે હું વોટિંગ માં જ નડ્યું નેકળ. વોટિંગ 100% નડ્યું નેકળ જ નેકળ. ખરેખર મારો છો મગજમાં ચિંતા આલીને જતો રહ્યો છે હવે શું કરવાનું કશો હોતો નહીં ખ્યાગારજીને બાસ્કુજીને ભૂપતજીને હમણાં આવીને એટલે વાત કરું હા બલ્લુભાઈ ઓ હરીબા શાંતિભાઈ ભાઈ શાંતિ એકદમ એ બાજુ જતા આયા આ બાજુ જો તો બજારોમાં એવું છે એમ ઓય કોઈ કામકાજ હોય ને તો ક્યાં તો રહેજો પાછો ના ના હાલ તો કોઈ કામ નહીં તારા માટે હરીભા 24 કલાક ઉભા ને ઉભા જ છે તો સીધ નહીં મને તો વિશ્વાસ છે હરીબા તમારા ઉપર જો બલ્લુ 5 વર્ષ તમે બધાને થઈ અને મને ડેલિકટમાં રાખ્યો છે એટલે સરકારે ફેરથી મને ડેલિકટની ટિકિટ આલી છે અને હું ચૂંટણીમાં ઉભો રહ્યો છું લ્યા તમે ઉભા રહ્યા છો ઓએ એટલે તમારો છે ને બહુ મતેથી મને જીતાડવાનો છે વાત સાચી છે પણ હવે અમારે કેટલા જીતાડવા કેટલા જીતાડવા એટલે 2 જણા છે અમી હોમે મારા હોમે ચેન્જી છે ચેન્જી વોટ આલવાનું નહીં વોટ મને જ આલવાનું છે હો અરે એવું નહીં આ ફૂમતારજી ઉભા રહ્યા એનું આહા અલ્યા ભૂમતાજી જોથી આલ્યા ભૂમતી ક્યાંથી ઉભા રહ્યા એટલે તમને નહીં ખબર ના અરે ફૂમતાઈ અપક્ષમાં ઉભા રહ્યા છે એ બોર્ડ મારે એના ઘર આગળ અરે ઓમ ઉભા છે હાથમાં બંદૂક છે અપક્ષ ઉમેદવાર શ્રી ફૂમતારજી એટલે તમને નહીં ખબર ઓમ અરે એમ નહીં કહેતો હમણાં મને ભેગા થયા હતા ગોમમાં તાર તો મને એમ કહેતા હતા કે હરીભાઈ તમે ત્યાં ચિંતા ના કરો એમના ઓશંગે ઊંચી જો અમે બધા તમને સપોર્ટ કરશે આવું કીધું છે યાર એનું નામ જ રાજકારણ અત્યારે મોણો બોલાઈશું ને કરાઈશું પણ તમે ચિંતા ના કરો હું બેઠો છું મારું વોટ તમને આલ્યો અને બને એટલો સપોર્ટ કર્યો અને આ ફૂમતારજી રહ્યા ને હા. મને અત્યારે 3 થાપો છોડી ગયા હવે વાઈન હું વોટ આલો આવડા મોટા આદમી થાપો છોડી ગયા ઓવે ઓવે અને એ પોસ્ટર માર્યું છે ને હા. તમે જુઓ તો રીહે ચડે ને હુંય આવે બલ્લુ તું ચિંતા ના કર તમે 3 થાપો છોડી દીધી બદલું મૂલ્ય આવ્યો હું તને વચન આલું છું બદલું મૂલ્ય આવ્યા તો મારો બને એટલો સપોર્ટ રહે હા મારું 500 પાટણ હા